Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુર શહેરમાં 25 વર્ષ પૂર્વે શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર સામે આવેલ એક કારખાનાના પગીની હત્યા કરી લૂંટ ચલાવી નાસી હોટેલ 2 શખ્સોમાંથી એક શખ્સને સુરત પીસીબીએ પકડી પાડી જેતપુર શહેર પોલીસને સોંપ્યો હતો. જોઈએ રિપોર્ટ. શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ જય ગણેશ માર્બલ નામના કારખાનામાં 25 વર્ષ પૂર્વે દેવજીભાઈ ધંધુકિયા રાત્રિના પગી તરીકે નોકરી કરતા હતા. તેવામાં તારીખ 20મી ઓક્ટોબર 1999ના રોજ રાત્રિના સમયે દેવજીભાઈ કારખાનામાં હતા. તે દરમિયાન મિથિલેશ ઉર્ફે ઉત્તમકુમાર ગયા પ્રસાદ પટેલ રહેવાસી દાઉકા ડેરા જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્ર ઉર્ફે વીરેન્દ્ર હરિલાલ પટેલ રહેવાસી મુકુંદપરા જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ નામના 2 શખ્સો કારખાનામાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા. દેવજીભાઈએ આ બંને લૂંટારાનો હિંમતથી સામનો કર્યો, પરંતુ પ્રૌઢાવસ્થાને કારણે બંને યુવાન લૂંટારાઓને સામે બાથ ભીડી ન શક્યા અને દેવજીભાઈના હાથપગ બાંધી બંધક બનાવી તેની હત્યા નિપજાવી હતી. કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાંથી ₹6,100 રોકડ રકમ, એક ચેકબુક તેમજ એક મોટર સાયકલ મળી. કુલ ₹39,000 ની લૂંટ ચલાવી બંને નાશી ગયા હતા. કારખાનાના માલિક વજુભાઈ સાકરિયાએ પગી દેવજીભાઈની હત્યા અને લૂંટ અંગે ઉપરોક્ત બંને શખ્સો સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે વર્ષો સુધી બંનેની શોધખોળ કરી, પરંતુ બંનેનો ક્યાંય પતો ક્યાંય લાગ્યો ન હતો. પોલીસે કોઈ આ બંનેની બાતમી આપે તો ₹10,000નું ઇનામ પણ જાહેર કરેલ, છતાં કંઈ પતો લાગ્યો ન હતો. તેવામાં સુરત પીસીબી પોલીસને જેતપુરની પગીની 25 વર્ષ પૂર્વે થયેલ હત્યાના આરોપી મિથિલેશ ચિત્રકૂટ હોવાની બાતમી મળતા સુરત પોલીસે એ ચંબલના વિસ્તારમાં જઈ આરોપી મિથિલેશની અટકાયત કરી ગુજરાત લાવી હતી અને ગુજરાત પહોંચી હત્યાના આરોપી મિથિલેશને જેતપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે જ્યાંથી આરોપીની ધરપકડ કરી તે વિસ્તારમાં પોલીસ માટે હતું જીવનું જોખમ. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપી કુખ્યાત દદુઆ ડાકુના વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી રહી છે. આ વિસ્તારમાંથી ધરપકડ કરવી પોલીસ માટે જીવનું જોખમ હતું. હાલ તો પોલીસે આરોપી મિથિલેશ ઉર્ફે ઉત્તમ કુમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. સાહેબ, એક હત્યા અને લૂંટના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેટલા સમય પછી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી? જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 1999ના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો, જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથપગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને 2 ઈસમો નાસી ગયેલ. તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું 70 મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીને નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકા ડેરા ગામનો છે. તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતાં તેમને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. જે આરોપી છે તે 26 વર્ષ બાદ પકડાય છે, એમના ઉપર ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું. હા, જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર ₹10,000નું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો. ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવી છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો
તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.